હવે જો આપણી દીકરી કેસરના લગ્ન લેવાઈ ગયા છે. હવે એમ આજથી તું ગણ ને તો દહક દી આડા રહ્યા તો છે ને બધું તૈયારી કરી લેજો. આપણે એક ની એક દીકરી છે, કઈ ખામી ન રહેવી જોઈએ. હવે એમાં કેવાનું હોય ત્યારની તૈયારી થઈ ગઈ બધી. હા બોલ બેટા. લગ્નમાં તો છે ને કાંઈ ખામી રહે ને એવું નથી. હા, મારે જેવો કરિયાવર લેવો તો, મારે જેવા ઘરેણા લેવાતા, એ હા ધોઈ તમે લઈ દીધું છે. પણ એક વસ્તુની જે ખોટ છે ને એ પૂરી નહીં થાય. એવી તો કેવી ખોટ છે બેટા? આમ જો અમે તારા મા બાપ સહી હો, તારે જે મનમાં હોય ને એ કહી દે. બાકી રહી ગયું લેવાનું તો કહી દેજે, આપણે છે ને લેતા આવી. હા તું ઓછું ન લાગવા દેતી હો. એટલે તું પૈસા તું તાર માન દઉં, લઈ આવી જા. મારે છોડી દે કે એ લઈ દેજે. હા શું કહું ને તો હા લગ્નમાં છે ને એક બહુ મોટી ખોટ તો છે ને મને રહી જ જવાની, અને એ છે હા જવતલિયા વીરની. બાપુ મારે કોઈ હગો ભાઈ નથી અને નથી કોઈ કાકા કુટુંબમાં ભાઈ, તો હા મારા જવતલ કોણ હોમશે? હા મોટી ખોટ રહી જવાની. બેટા આ ખોટ તો ભગવાનના ઘેરેથી જ આવેલી છે. એ ખોટ તો અમારાથી પૂરાય એમ નથી. એ સિવાયનું બેટા તારે જે જોઈ એ માગી લે. તારા જવતલ હોમમાં વાળો તો હા બેટા, હા તો બધી ઉપરવાળાની હાથની વાત છે. આપણે કાળા માથાના માનવી શું કરી શકવાના છીએ? અને અમુક વાત તને નથી કીધી પણ કયા મોઢે કેવી મને નથી સમજાતું. બાપુ હા બા કઈ વાતની વાત કરે છે? બેટા મારી દીકરી તો હૈયા ધરપત રાખજે. તારે ભાઈ તારે નહોતો એવું નથી. તારે એક ભાઈ હતો, તારીથી મોટો હતો. હતો? બાપુ શું કહેવા માંગો છો? બેટા તારા ભાઈને જીવડો અડી ગયો ને એમાં એનું અવસાન થઈ ગયું. અને એ માંડ 1.5-2 વર્ષનો હતો. બેટા આજે તે તારા જવતલિયાની વાત કરીને એ બધા જૂના ઘા તાજા થઈ ગયા. બાપુ હા વાત તમે હાઈસ્તી લગી મારાથી છુપાવી. હાઈસ્તી લગી હારો દીસ નો આવ્યો તમે મને આ વાત કરી. તમને ખબર છે રક્ષાબંધનના દિવસે હું ઘરની બહાર નથી નીકળતી. બેટા અમે તને દુખી કરવા નહોતા માંગતા, કારણ કે જે પીડામાં અમે અમારું જીવન વિતાવીએ છીએ ને એ પીડાની ભાગીદાર અમે તને બનાવવા નહોતા માંગતા. પણ આજે તે વાત એવી કરીને ન છૂટકે અમારે તને કહેવું પડ્યું. પણ બેટા તું ભગવાન ઉપર ભરોસો રાખજે. બધાને અટકેલા કામ ભગવાન જ પાર પાડે છે. કઈ વાંધો નહીં બાપુ. હવે ભગવાને જ મને ખોટ રાખી છે ને ભાઈની, તો આ ફરિયાદ હું ખોટી તમારી પાસે કરું છું. આ હંધ્યાય ફરિયાદ તો મારે ભગવાનને જ કરવાની હોય. બેટા આ તો બાળ અઠ કહેવાય. તું ભગવાન પાસે જા અને ભગવાનને તું ત્યાં જઈને ફરિયાદ કર, એની સામે આજીજી કર. તો એમ કઈ થોડો તને ભગવાન મંદિરિયામાંથી બહાર આવીને એમ કહે કે આલે આ ભાઈ લેતી જા. આજીજી તો નથી કરવી, પણ હવે કાયદેસરની હઠ કરવી છે. હા બેટા તું તો હજી અમારી સામે બાળક કહેવા ના, આપણે બધાય ભગવાનના સ્વરૂપ કહેવાય. ભગવાનની સામે હઠ કરવી ને એ તો એના ભગતનો અધિકાર છે. જા તારો ઈ અરખઈ પૂરો કર લે. હા, અને તમે છે ને આ ઘરે બેઠા એવી પ્રાર્થના કરો કે હું જાઉં છું તો આહુણા પાડી, પણ આવું ને ત્યારે મારા મોઢામાં છે ને ખુશી હોય. અરે બેટા અમે તો રાત ને દી ઈ જ ભગવાન પાસે માંગીએ છીએ કે અમારી દીકરી સુખી રહે. અમારા જીવનમાં તારા સિવાય બીજું છે હું હવે? કઈ વાંધો નહીં બાપુ. તો હું છે ને હા રામાપીરના મંદિરે જાઉં છું. હા થોડીક વાર ત્યાં બેહીશ ને તો મને સારું લાગશે. હા બેટા જા, જઈએ જા.
દીકરી હારે વૈજા હે ને આ ઘરના શારે ખૂણા કડવા તોડવાના છે. બાવળિયામાં કાંટાય બહુ હોય હો, વાગે બહુ. આ બાવળ કપાઈ ગયા હેઠેથી બધા. ભાઈ મહેન્દ્ર, લે શેઠ, આવો આવો. કેમ આમ ઓશિંતા ખેતરે ધક્કો છો? કેમ છું ભાઈ? આ શેઠે બધા બાવળ વધી ગયા હતા એ કાપીને ખડકી દીધું બધું. જોવા બોલ પા, આ તો છે આમ આમ કેમ છું? ત્યાં થોડાક બાકી છે, ઈ હમણાં પાણી પીવા આવ્યો છો, કાપી નાખો. પણ આ કઈ લાકડા કામમાં આવે નથી, ખાલી બળતણ થાહે. આ તો ભાઈ બળતણની જરૂર છે. હમણાં મારી દીકરીના લગ્ન આવે છે હાશે ને? હા શેઠ. એટલે તને કામ હોઈપું તું કે આ બધું વાઢી નાખ. અરે કિશોરબેન ના લગ્ન આવ્યા કા, ઈ તો ભૂલાઈ જ ગયું. પણ આમ જુઓ, તમે છે ને મને ખાલી તમારો હાથી જ ન સમજતા હો. આ છે ને તમારા ઘરના કામ હોય ને મને સોંપી દેજો. કાંઈ પણ કામ હોય ને મનમાં કાંઈ કસાશ ન રાખતા, મને કહેજો, હું બધું કરી દે. એ બધું છે ને બરોબર છે. લગ્નમાં બધી ગોઠવણી થઈ ગઈ છે, કોઈ વાતની કચાશ નથી. પણ એક ખોટ બહુ મોટી છે. મારી દીકરી કઈ વાતની ખોટ છે શેઠ? અરે ભગવાનની દયાથી તમારે જો 150 વીઘા જમીન, સારું ખોરડું, હે, અને બાકી હતું તો કેસરબેન ને સારું હારું મળ્યું. હવે કઈ વાતની ખોટ? હવે ભાઈ આ બધું જોતા તો મને એમ જ થાય છે કે ભગવાનના 3 હાથ મારી માથે છે, ખાલી એક હાથ બાકી છે. ભાઈ ઈ હાથે તે કેસરબેન ના લગ્ન થઈ જાય એટલે ચોથો હાથ, એમાં હું ન્યા ફેર પડી જાય. મહેન્દ્ર, તું સમજતો નથી મારી પીડાને. એની પીડા છે કયો છે ઈ? તમારા ઈ પીડા જો દૂર થતી હોય ને મારાથી, તો તમ તારે આમ જુઓ, આ તમારો હાથી નો સમજો, આ એમ માનો કે તમારો દીકરો શું એમ કરીને મને સોંપી જો, એટલે તમારી પીડા દૂર. બોલો. જો મારી દીકરીના લગ્ન થવાના છે ને, તો મારી દીકરી કેસર બિચારી હમણાં બહુ દુખી છે. અરે પણ કેસરબેન ના લગ્ન છે તો એ દુખી થોડી હોય, ખુશ ન હોય. એને પિયર સોડ્યાનું દુઃખ નથી. જેમાં દીકરીઓના લગ્ન થતા હોય અને પિયર સોડ્યાનું એને દુઃખ લાગતું હોય, એવું દુઃખ એને નથી. એને દુઃખ છે એક ભાઈનું. ભાઈનું દુઃખ? હા, તને તો ખબર છે ને કે મારી દીકરી કેસર જે છે એની પહેલા મારે એક દીકરો હતો. હા, ઈ દીકરાને જીવડો અડી ગયો અને મારો દીકરો ગુજરી ગયો. આ વાત તમે કેશવબેન ને કરી નહોતી, તમે મને કીધું. પણ હવે મેં કેસરને આ વાત કરીને. અરે શેઠ, કેવી વાત કરો છો? આવી વાત થોડી એને કે કરાય. અરે પણ મારી મોઢે તગડ કરતી હતી મને કે મારે કોઈ ભાઈ નથી, મારા લગ્નમાં જવતલ કોણ હોમ છે. તો મેં એને આશ્વાસન દેવા હાટું એમ કીધું કે બેટા, તું મનમાં એવું ન રાખ કે તારે કોઈ ભાઈ નથી, તારે ભાઈ હતો. તો મને શું ખબર મારી દીકરી આ વાત સાંભળીને વધારે દુખી થઈ જાહે. શેઠ, આ તો તમે બહુ મોટી ઉપાધિમાં આવી ગયા. એક તો તમે આખી જિંદગી કેસરબેન થી આ વાત છુપાવી, અને હવે અચાનક લગ્ન ટાણે તમે એને આ વાત કહી દીધી, તો કેસરબેન ને દુઃખ તો થાય જ ને. પણ હવે મારી દીકરી હઠ લઈને બેઠી છે કે એના લગ્નમાં જવતલ કોણ હોમ છે. તું તો જાણશો ને, અમારે કોઈ કાકા કુટુંબમાં એને કોઈ એવો ભાઈ નથી કે જે જવતલ હોમે. હું તો છે ને આ બધું ભગવાનના ભરોસે મૂકીને બેઠો છું કે મારો રામો પીર કરે ઈ ખરું. આ વાત તમે સારી કરી લ્યો, આ વાત મને તમારી ગમી. કારણ કે આ ધરતી માથે જાગતું પીરાણું હોય ને તો એ રામો પીર છે. એના આગળ આમ જોડી તમે આમ જો પાથરો ને, એ જોડી કોઈ દી ખાલી ન આવે, એવું મેં સાંભળ્યું છે. બસ એ રામા પીરને માથે છોડી દીધું, કારણ કે ભાઈ આનો રસ્તો આપણે કેમ કાઢવો. હવે જે મારો દીકરો આજથી 17-18 વર્ષ પહેલા ગુજરી ગયો, એ દીકરાને આપણે કેમ પાછો લાવી ગઈ. સાચી વાત છે શેઠ, સાચી વાત છે. આમાં તો આ ઉપરવાળો રામો ધણી કંઈક કરે ને તો જ થાય. બાકી આપણે તો રહ્યા કાળા માથાના માનવી, આપણા હાથમાં શું હોય? ચિઠ્ઠીના સાકર ગણાય આમ ગણીએ ને તો આ જેમ તમે મને કામ સીંધો અને હું કરી નાખું, એમ જ આ ઉપરવાળાએ આપણને મોકલ્યા છે, એનું કામ કરવા આવ્યા છીએ આપણે. હા, શું કહું ને મહેન્દ્ર, હું મારા મનની વાત તને કરું ને
તો આમ મને આમ કાળજે ટાઢક વળી જાય, મને એમ થાય ભાર ઉતરી ગયો બસ. હા હા. અને હવે આમ જો જે કાંઈ આ થોડા ઘણા વધ્યા છે ને હા હા આને કાપી નાખ એટલે બધું નરાળું થઈ જાય અને લગ્નમાં એ બધું વપરાઈ જાય. અને હું જાઉં છું રામાપીરના દર્શને અને મૂકી દે ઈ બધું રણુજા વાળાની ઉપર, એને સારું લાગે એ કરશે. એમ જ હોય ને, હા આપણે આપણું કામ કરવાનું, એને ઠીક લાગે તો ફળ આપે, બરાબર ને? હા સારું સારું ભાઈ. હાલો, રામ રામ. રામ રામ. હાઠી હું ભાઈ શાંતિ, ખાલી ચા બને, રોટલા ઘડો હોય ને તો લાકડા જ નાખવા પડે ચૂલામાં. યા પણ દેખાતા નથી. આ જો આવડા મોટા મોટા લાંબા લાંબા નખા એટલે જ કુવાડો લઈને આવ્યો. હે ભગવાન, ઈ એક જ લાકડું નાખવાનું હોય, પણ બીજા ઝીણા મારે રાંધવું કે તમારે રાંધવું, ઉપાધિ પણ કરો. ખાવું તો મારે હોય ને, એટલે હારું બને ઈ મારે ધ્યાન રાખવાનું હોય કે નહીં? તેવું હોય, લાકડા હરખા ન હોય તો કાસું પાકું બને. હા, લીલું આવી ગયું હોય તો તો એમ રોટલો કરો, લીલો રે. કાલથી હું વાડીએ જાતી જાય ને તમે રાંધતા જાવ. ના રે ના હો, મેં કઈ એટલે હાટું તને નથી લાવ્યો, મારે રાંધીને ખવડાવવું તો પડે. પછી તમે તમારા કામમાં ધ્યાન દેતા હોય તો દોઢા થતા હોય તી જ્યાં હોય ત્યાં, એટલે હું બાંધવાની મજા આવે એમ. હા, મને તારી હારે જ્યાં સુધી ગમત ન કરું ને ત્યાં સુધી મને એમ થાય કે મારો દી હારો નથી ગયો. બોલો આજ કેમ વેલા આવી ગયા? હક નહોતું કઈ, એક વાત મનમાં છે ને ગોળ ગોળ ફર્યા કરે છે. મેં કીધું જ્યાં સુધી તારી હારે વાત નહીં કરું ને ત્યાં સુધી મનને શાંતિ નહીં મળે. બોલો ને વળી, વાત એવી બધી હું છે તે તમારે વાડીએથી ને વેલું આવવું પડ્યું? આ શેઠની દીકરી કેસરબેનના લગ્ન લેવાના છે, એ તો તને ખબર જ તો છે ને. ખબર જ હોય ને, હવે આપણે એનું ભાગ્યું રાખીએ, હાલતા ચાલતા ને વાડી આટો મારવા આવતા ખબર તો હોય ને. હા, શું કહું, હા શેઠ મને મળ્યા હતા, બિચારા બહુ વિલોપાત કરતા હતા. હા શેનું? એને હું વળી કમી છે, તો રૂપિયા ટકે તો હારમ હારું છે. હવે દીકરીને જો હારું હોય એને હારું મળ્યું છે, હવે હું ઉપાધિ હોય? નહીં, પણ પૈસા ટકા હોય એટલે માણસ સુખી હોય એવું લાગે છે તને? આપણી એને હું ખોટ છે? આપણી પાસે નથી તોય કઈ દુખી છે, આપણે સુખી જ છે ને. હા એ વાત હશે. કઈ વાતને લઈને દુખી હતા ખબર? હા એને એક દીકરો નથી ને, એ વાતને લઈને. હા ભગવાને નથી આપો તો હું કરી, કઈ આપણા હાથની થોડીક વાત છે. એમ નહીં, કેસરબેન જીદ કરતા હતા હા કે મારા લગ્નમાં મારે ભાઈ નથી તો પણ મારા લગ્નમાં કોઈ જવતલ હોમે ને તો સારું. ઈ કે અને એમ નહીં, એને કાકા બાપાના ફઈ મામા ફૂઈના કોઈ સીએ નહીં, નહીં, એ કોઈને દીકરો જ નથી. બધાની ઘરે દીકરીઓ છે. કમ કેસરબેનના નસીબ એવા છે ને કે એના નસીબમાં ભાઈનો પ્રેમ લખ્યો જ નથી. એટલે મેં છે ને મારા મનમાં એ વિચાર આવ્યો, એટલે ઈ મારે તારી યારે તને કેવું વાત કરવી છે, કયો ને તો પણ હું મનમાં વિચાર આવ્યો. હવે મને એવો વિચાર આવ્યો કે આ કેસરબેનના લગ્નમાં જવતલ હું હોમું તો. કેવી વાત કરો છો? હા, તમને ખાલી એટલો વિચાર આવ્યો, આગળ કઈ વિચાર્યું? એમાં હું હવે આપણે ક્યાંથી જવતલ હોમી હગે? ઈ રહ્યા મોભાદાર ખાનદાન, ખોયડું રૂપિયા વાળા ને આપણે ગરીબ ને એના ભાગ્યા રાખીને આપણે રોટલો રડીએ છીએ ને તમે પાછા જવતલ ની વાત કરો છો. પણ આમ જો મારે ક્યાં બેન છે, હે તું ઘણી વાર નથી કહેતી કે નણંદબા હોત તો સારું હોત? પણ ઈ બધું આપણે ખાલી આ બે શબ્દ બોલવાથી ને એને આપણી જે આશા ન હોય ને એ થોડીક વાર આશા રહી ને પાછું બધું એને હંધું ભૂલી જવાનું હોય. કઈ નસીબમાં જે લખ્યું છે ઈ જ રહેવાનું છે, કઈ કોઈ આપી નહીં દે આપણને. બેન વાત તો સાચી છે, પણ આપણે પૂછવામાં શું જાય? કદાચ શેઠ માની જાય, કેસરબેન ને પૂછી લઈ, તો એની મરજી હોય તો એને ભાઈ મળી જાય અને મને બેન મળી જાય એમ. પણ જો મને તો એવું લાગે છે આ પૂછાય બુસાય નહીં. હવે તમને ખબર છે ને કે ઈ ક્યાં આપણે ક્યાં, પણ છતાંય જો તમારા મનમાં વિચાર આવ્યો છે તો આમ વાત જોઈએ તો તમારી હાસી છે, ના નથી પાડતી, પણ આપણે વાત કરી જોજો. એવું હોય તો કદાચ હા પાડે તો આપણે નસીબદાર સમજશું. હા, તને પૂછવાનું એ જ કારણ હતું કે તારી ના નથી ને એમ. મારી ના હું હોય, ઈ આ પાડી દે તો મારે તો નણંદ મળી જાય અસલ મજાની, અને ઘરમાં આપણે બેન મળી ગઈ. હા, અમારો તે હાથ દર રક્ષાબંધન સૂનો રહે છે ને ઈ ભરાઈ જાય હાથ. કઈ વાંધો નહીં, પણ જો સમય મોકો ના ટાણું ને એવું બધું જોઈને અને વાત માનજો, સમજાણું? વખત જોજો હર. પેલા હું કેસરબેન ને જ પૂછાય પછી બીજાને કે. હા, જેમ તમારી ઈચ્છા લાગે એની વાત છે ને શેઠ ટાળશે નહીં. હા હા,
કાંઈ વાંધો નહીં, તમ તારે મોકો જઈને વાત કરી દેજો. હા. બરાબર. હવે હું રાંધવા વળગું. હા. આ તમે હાથ પગ મોઢું ધોઈ આવો, જાઓ. આ વાડીએ કામ કર્યા તે હાવ જોતો ગંધારા પૈરા. ભગવાને હાન ધોઈ દીધું. બસ એક ભાઈની ખોટ રહી ગઈ. આય હો, અમારા કેસરબેન અહીંયા મંદિરે બેઠા છે એમ ને? બોલો બેન, હું ઉપાધિમાં બેઠા અહીંયા? અહીંયા બધાય દર્શન કરવા આવે ને વૈયા જાય. આ તમે જ્યારે હોય ત્યારે આ પગથિયે બેઠા હો, શું કારણ છે? એટલું બધું શું માંગવું છે તમારે રામદેવ પીર પાસે? એવું થોડું જરૂરી છે કે ખાલી માગવા જ આવતા હોય? હા, ભગવાન સામે તો છે ને થોડીક ફરિયાદે હોય. હો, ફરિયાદ? આ તમને વળી શેની ફરિયાદ? ભગવાનની દયાથી તમારી પાસે બધું છે. જો આ 150 વીઘા જમીન છે, તમારા મા બાપ હારા છે, અને આ ઉપરવાળાની દયાથી તમને સાસરુંય સારું મળ્યું છે, અને આ 10 દાડામાં તમારે લગ્ન લેવાના છે. બીજું જોઈએ શું તમારે? બોલો હવે તમારે હેની ફરિયાદ? હા, શું કહું ને તો તમારી હંધ્યાઈ વાત હાસી. ભગવાને છે ને હન ધોઈ દીધું છે. બસ એક માડી જાયો વીર નથી દીધો. આ ફરિયાદ તો મને આની હારે છે. તમને માડી સાયો વીર નથી દેતો, અને મને હા કાંડે રાખડી બાંધનારી નથી દીધી. તમે તો પૈસા હોવા છતાં પણ ગરીબ છો એવું માની શકાય, અને હું તો પહેલેથી જ ગરીબ છું, ધનથી અને સંબંધોથી. મારે તો ફરિયાદ કરવી છે, પણ હવે એ મુરાદ કઈ પૂરી થાય એમ છે નહીં. હા, હાસી વાત છે. હા, સમય સમયે છે ને બહુ યાદ આવે. હો હા, 10 દીમાં લગન છે. અમે કેવી ખોટ વર્તાય ને કે લગનમાં હન ધુઈ સાર સાંજ લાગી ગયા છે. બસ એક જવતલિયાની ખોટ છે. સૌતૈયાની ખોટ છે બેન? તું જોતો ખરા, તું કોના આંગણે બેઠી છો? હા, રામદેવ પીરના આંગણે બેઠી છો. એમ માની લે કે તને જવતલિયો મળી ગયો. એમ તો કહેવાના ઘણાય ભાઈઓ છે, પણ હા સમય એવેજી ઉભા રહીએ ને તો એમ થાય કે ના હા મારો ભાઈ. એમ તમે જેના આંગણે બેઠા છો ને, જેના મંદિરે, ઈ આ રામદેવ પીર જાત પાત જોયા વગર ડાલીબેનના હાથની ખીચડી ખાઈને એને બેન બનાવી હતી. તો હું તમારી હારોહાર જો રામદેવ પીરના આંગણે બેઠો છું. મારી પાસે કાંઈ આપવા માટે તો નથી, પણ અરે ભાઈ, હા હું વાત કરો છો? હા કઈ લેવા હાટું ભાઈ બેન બનાતું હોય છે? અને એવું જરૂરી થોડું છે કે બેન હોય એ આંગણે આવે તો કંઈક લેવા જ આવે છે. એ તો છે ને એના ભાઈનો હારો આવકારો મળે ને તો એ બહુ થઈ જાય. પણ આ હંધાય સપના છે ને મારે તો ભૂલી જવા જેવા જ છે. નહીં બેન, આવું હું કામ બોલો છો? હમણાં જ મેં તમને કીધું ને, તમે એના આંગણે બેઠા છો જ્યાંથી કોઈ માણસ ખાલી હાથે જતું નથી. જો તમારી મરજી હોય તો તમારા જવતલ મારા હાથે કરું કે મારી બેન નથી, પણ હું એમ સમજીશ કે જે મેં સાંભળ્યું છે ને કે રામદેવ પીર પાસેથી કોઈ ખાલી હાથે નથી જતું. જો તમે હા પાડશો ને તો આ છે ને જેટલું સાંભળ્યું છે ને બધું હાસું થઈ જાય. ઋણ ચડાવવાનો મોકો આપીશ, અને તારા ઉપર ઋણ નહીં ચડે. હું તારા જવતલ હોમું ને તો એના બદલામાં આ કાંડે તું રાખડી બાંધી દેજે. ભાઈ બનાવીશ તારો? હા ભાઈ, કેમ નહીં? હા શું કહું ને તો મેં હજી સુધી છે ને કોઈને રાખડી નથી બાંધી, કેમ કે મને એ સ્વાર્થના સંબંધ છે ને ગમતા જ નથી.
અને બાંધવા ખાતર રાખડી કોઈને બંધાતી નથી. અને આ કાંડે હજી સુધી કોઈની રાખડી બંધાણી નથી. હાલ મારી બેન, રામદેવ પીરના દર્શન કરી અને આપણો આ સંબંધ છે ને એના વિશ્વાસે મૂકી દઈ. હાલ ઊભી થા મારી બેન. વિક્રમ, એક વાત કહું? હા તે બોલ ને વળી, હું વાત કરવીશ તારે? આજ છે ને હું બહુ જ ખુશ છું. લે વળી, તું આજે બહુ ખુશ છે, એનું કઈક તો કારણ હશે ને? આટલી બધી ખુશ કેમ છો? હા શું કહું ને, તો મારે છે ને તમને એક વાત કહેવી છે. હા તે બોલવા માંડ ને ભાઈ. તારે મને વાત કેવી હોય ને તારે મને પૂછવું પડે એવું કોઈ દી તને લાગ્યું? આ છે ને આપણા દહદીમાં આપણા લગ્ન છે, હા તો હું છે ને એક બહુ મોટી ચિંતામાં હતી કઈ? કે હા લગ્ન તો લેવાઈ ગયા, હા તોય મારી મરજીથી જ થતું હતું. મારે જે લેવું હતું, જે મૂકવું હતું, એ બધું મારી મરજીથી થતું હતું. હા તો એ તો સારી વાત કહેવાય ને. આખી વાત સાંભળશો? હા તે બોલી નાખો. આ લગ્નમાં છે ને હા એક મારે જવતલિયા વીરની કમી હતી, એની ખોટ હતી. એમાં તો એવું છે ને કે તારે કોઈ ભાઈ નથી, તો પછી જવતલ તો બીજું કોણ હોમવાનું? કાકા કુટુંબમાં પણ તારે કોઈ ભાઈ નથી. હા પણ હા શું કહું ને, હા તો આજ મારા બાએ ને બાપુએ મને એક છે ને આમ થોડુંક દુઃખ લાગે ને એવી વાત કીધી છે. હું એવું નહોતું કે મારે ભાઈ હતો જ નહીં, મારા કિસ્મતમાં તો ભાઈ હતો, લે આ હું વાત કરસ? પણ હા ભગવાનને છે ને મંજૂર નહોતું. જો મને છે ને આમ ગોળ ગોળ વાતો ના કર. તું કેવા હું માંગે છે? ભાઈ હતો, કિસ્મતમાં નહોતો, ભગવાનને મંજૂર નહોતો, તું છે ને માંડીને હંધી વાત કર મને. વિક્રમ, મારી પહેલા હા મારા ભાઈનો જન્મ થયો હતો, પણ બાપુએ એમ કીધું કે એને કંઈક જનાવર કરડી ગયું, એટલે એ આ દુનિયામાં ન રહ્યો. અને હા વાત છે ને, હા બાપુએ ને બાએ મને કરી ને બહુ દુઃખ લાગ્યું. અરે તને હું તે આ વાત મને કરીને તો અટાણે મને પણ ઘણું દુઃખ થાય છે, પણ હવે આમાં તું કે હું તો હું કરી શકવાના? કહેવાય છે ને કે આ દુનિયામાં જે પણ કાંઈ થાય છે ને એ ભગવાનની ઈચ્છાથી થાય છે. ભગવાન જ હંધુય કરે છે. એ તો 100% હાચી વાત છે. હા ભગવાનના ઘરે છે ને દેર છે, અંધેર નથી. અને હાઈ શું તમને હારા હમાસરે દેવા આવી છું. હાસી હારા હમાસા રહે છે? હા બોલ હું છે? ઘરે આ બધી વાત થઈ ને, તો હમ છે ને મારું મન બહુ મૂંઝાતું હતું. તો હું છે ને આપણા ગામનું રામાપીરનું મંદિર નથી? હા અલગધણી મંદિર. હા હા હા, તો હું ન્યા રામાપીર પાસે ફરિયાદ કરવા ગઈ હતી કે તમે આવું કેમ કર્યું. પછી હાસુ કહું ને, ત્યાં બેઠી હતી ને તો ઓલા મહેન્દ્રભાઈ નથી, હા મારા બાપુના હાથી, હા 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 પાસાભાઈ નો છોકરો મહેન્દ્ર. હે મહેન્દ્રભાઈ ની આવ્યા, અને હા ભગવાનને કરવું ને એને બેન નથી અને મારે ભાઈ નથી, તો એ ભગવાનના દર્શન કરવા આવ્યા હતા ને, તો હું ત્યાં બેઠી બેઠી રોતી હતી. તો અમારે બે વચ્ચે હંધી વાત થઈ. તો એ મહેન્દ્રભાઈએ કીધું કે તું મને આ કાંડા ઉપર રાખડી બાંધીશ? તો હાસું કહું ને, તો મારા જવતલ મહેન્દ્રભાઈ હોમવાના છે. વાત કરે છે તું? તો તારી માટે તો આ બહુ ખુશીની વાત કહેવાય. હા કે એક બેન ને પોતાનો એક ભાઈ મળી જાય. હાસી વાત છે. અને હા હા તો છે ને ભાઈ કા બેન ન હોય ને એને સા દુઃખની ખબર હોય. હા કઈ તહેવાર આવે ને, હા ત્યાં ખબર પડે. પણ હા શું કહું ને, તો આઈઝ મારી હંધી કમી પૂરી થઈ ગઈ. તો છે ને તારે રામાપીર બાપાના મંદિરે જવું જોઈએ અને એમને છે ને ધન્યવાદ કહેવો જોઈએ. અને હા શું કહું ને, તો રામાપીરે જેમ ડાલીબાઈ ને બેન બનાવી હતી ને, એમ આઈઝ મને મારો ભાઈ મળી ગયો. સાચું કહું ને તો હા રામાપીર બાપા છે ને એ તો નોધારાનો આધાર છે. એણે ખરેખર તારો આ પોકાર છે ને એ સાંભળી લીધો. હાસી વાત છે. સારું કાંઈ નહીં, હાલ હવે તો તું ખુશ છો ને કે તારા લગ્નમાં તને જવતલિયો ભાઈ મળી ગયો? હારું હાલો
મારે છે ને હાસન તમને એ પૂછવાનું હતું કે તમને કઈ વાંધો નથી ને કઈ વાતનો? આ મહેન્દ્રભાઈને મેં ભાઈ બનાવ્યો છે એ વાત? અરે ગાંડી છો તું એ? અરે મને તો છે ને હરખ થયો કે તને મહેન્દ્રભાઈના રૂપમાં ભાઈ મળી ગયો. હારું હશે ને હું મંદિરેથી સીધી અહીંયા તમને જ સમાચાર દેવા આવી છું. એવું છે? હજી મારા બાપુને સમાચાર દેવાના તો બાકી જ છે. હા તમને શું લાગે છે? હા બાપુને આ વાત મંજૂર હશે? તે મંજૂર જ હોય ને, એમને શું વાંધો હોય? હા મેં તું મહેન્દ્રભાઈને પોતાનો ભાઈ બનાવે છે અને અમે તારી જિંદગીમાં ભાઈ તો હતો નહીં, તો તારા બાપુ તો રાજી થાય, દુખી નહીં થાય. સારું થઈ તો હું છે ને અમારા બાપુને કહી આવું. હા તે સારું, જા મૂકી જાવ ઘરે. ના ના હું વહી જઈ. હા તે સારું, હાલ. જય રામ આપી. જય રામ આપે. હા ખરેખર હા કેસર હારે જે પણ કઈ ઘટના બની ને એ બદલ હે મારા દુખિયાના બેલી તમારો ખૂબ ખૂબ આભાર. રામ રામ શેઠ. હવે આમ જો મારી વાત સાંભળો, હવે આ મૂકો. હવે આ જમાનો હોયો જો, આ નવા નવા રેડિયા કેટલા બજારમાં આવ્યા, આને હવે ભંગારમાં આપી જો ને બાપા. બોલતો નહીં બીજી ફેરવું, નકર જે દીધું ને કામકાજ એ બધું પાછું લઈ લે. રેડિયા વિશે કાંઈ નહીં બોલતો. મારા બાપા આમાં જીવ્યા ત્યાં સુધી સમાચાર સાંભળતા, લોક વાર્તાઓ સાંભળતા, અને પછી આ રેડિયો જ્યાં સુધી મારી પાસે હોય ને તો મને એમ થાય મારો બાપ મારી ભેળો છે, અને તું કે વેચી નાખો. ના ના, અરે હું તો ખાલી એમ જ કહું, રાખો તમ તારે તમારા બાપા ને તમારી પાસે રાખો. રેડિયાનું નામ નહીં લેતો. નહીં, આમ જો મારી વાત સાંભળો તમે, અહીંયા જાણજો ઘડી. હા, આ બધું વખત વિયો જાય. જો આ હવે મંડપના ગાળા બધા કહી દીધા છે. આ ફળિયામાં કેટલા નવ મંડપ નાખવાના થાય? નહીં તો નવ નહીં, એ નવડો ને એવું બધું ન ગમે. 11 ગાળા. કેટલા? 11 ગાળા નાખવા. હા તો વાંધો ને 11 કરી નાખી. અને આમ વચ્ચે ગાળે વચ્ચે મારે કાચના ઝુમર જોઈ. થઈ જાય. બીજું બોલો. અને રસોઈનું કામકાજ બધું સંભાળી લીધું છે ને? એ રસોઈયાને બધું કહેવાય ગયું છે. ટોટલ 13 આઈટમ થાય. કેટલી? 13 વસ્તુ તમે કીધી એ બધું બરાબર, એમાં બધું આવી ગયું. અને શાક જોવો, આ તમે ઊંઝાનું કીધું, ઊંધિયું કહી દીધું છે. અને એક શાક મેં એને કીધું છે ભાઈ તારી રીતે કઈક નવીન આવ્યું હોય તો બનાવજે, એવું કીધું છે મેં. એ બધું તો ઠીક છે, રહોડામાં 5 માણસ મારા હોતે ને હશે, પણ એક વાતની ખાસ તકેદારી રાખજે. હા, મારી દીકરીની જાન હો ગાવ શેટેથી આવે છે. એટલેથી હો ગાવ. હા, અને જે આપણે સગનભાઈ છે ને, સગનભાઈ કાસરિયા. કાસરિયા, હા, સગનભાઈ કાસરિયાને ઘેરે ઉતારો છે. બરાબર. હા, ઉતારો છે કારણ કે અહીંયા ફળિયું મોટું છે, અને ત્યાં ઉતારે તારા 10 માણસ ખડે પગે રહેવા જોઈ. અને ઓલા લક્ષ્મણભાઈએ કીધું છે કે કદાચ વધારે તમારે ગાડીઓ બાડીઓ મૂકવી અને કાંઈક જરૂર હોય તો આપણે રામાપીરનું મંદિર નથી લક્ષ્મણભાઈ રહેતા, એને કીધું છે ત્યાં આપણે પાર્કિંગ વ્યવસ્થા કરી દેવું. બરાબર. જો આ ગામમાં બધાનો સાથ આપણે સારો છે. અને તમે શું કીધું? 5 માણસ મારા રહે તો હું તમારો માણસ નથી? અરે આ તમારી દીકરી લગેલા અમારા ગામની દીકરી એટલે અમારી બેન સમાન કહેવાય. વાત કરો, અમારો જ પ્રસંગ છે. અરે પણ એ મને ખબર જ છે કે રહોડે તું હાજર જ હો, પણ તો 5 માણસ મારા હોય ને તો સારું. ને તમે બધા સપટી ખાંડ આમ તેમ કરી નાખો તોય તમારે 10,000 નીકળી જાય. અરે કેવી વાત કરો છો દેવરાજભાઈ, આ ગામની દીકરીઓનું અમે ખાઈ. કેવી વાત કરો છો, ભરોહો રાખો. આમ જો એક ખાંડનો દાણો આમ તેમ નહીં થવાનો. એમ? અરે હા તો વાંધો નહીં, રહોડાનો ખર્ચો બધો તું ભોગવી લે. જો દેવરાજભાઈ, પ્રજાપતિનો દીકરો છું, કુંભારનો દીકરો છું. આ મન મોટું છે. આમ જો જાઓ, કેસરબેનના લગ્નનો ખર્ચો છે ને મારા તરફથી, તમારે 1 રૂપિયો દેવાનો નહીં. 500 માણાની 1000 માણાની જાન આવે ને તોય ખર્ચો બધો મારો. મુંજાતાની જાઓ. લા ભાઈ, હું ખાલી કહું છું કઈ એમ કે તારી પાસે ખર્ચા કરાવું તો કોક કાલ મને નો મેણા બોલે. તને કીધું ઈ કરવા માંડી ભાઈ તાની. હવે જો આ છે ને બધું નક્કી થઈ ગયું છે. હવે તમારે કઈ ઘટતું કારવતું હોય તો મને પાછા કહી દેજો, એટલે હું તો કરી નાખું. બરાબર? કહી દે તને. પેલા છે ને તો કાલ રાજ્ય તું આવી અને ઓલી વાડ છે ત્યાં બધી સુઈલું ખોદી જાય. બધી સુઈલું ખોદી ને ત્યાં બધું રાંધવાનું છે. ત્યાં મગ બફડા ત્યાં જ મૂક્યા છો. હા ભાઈ, આ જે ગાડી મેં મગાવી હોત છે મગ બાફડા. સારું હાલો, જય માતાજી. હો કે કામ હોય ફોન કરજો પાછા. હવામાન હરખું નથી. અરે પણ મારો રેડિયો પડી જાય. મારી દીકરી હું છું બહુ, તું તો રાજી છો? હા તમે
મેં છે ને એવી પ્રાર્થના કરી હતી ને કે હું રામાપીરના મંદિરેથી પાછી આવું તો મારા મોઢા ઉપર ખુશી હોય. હા ખુશી, અરે ખુશીના પોટલા સલકાય છે. હું છું હું ઈ તો કે. બાપુ એક વાત કહું, હા હા કે. આ હું છે ને હા રામાપીરના છે ને પગથિયા છે ને ત્યાં બેહીને છે ને હાસ તો બહુ રોયો. લે તું તો કહેતી હતી કે હું જાઉં છું મંદિરે ને મારે રામાપીરની યાર બાંધવું છે ને મારે રામાપીરને ઠપકો દેવો છે ને મારે એને કેવું છે કે રામાપીર તમે મને ભાઈ કેમ નો દીધો ને. તો તું અહીંયા રોય શું કામ? પેલા બાજી લીધું હા પણ પછી છે ને આમ મનથી બહુ દુઃખ થતું હતું. પણ મારી વાત તો સાંભળો આખી. હા કે. તો હું ત્યાં પગથિયા બેઠી બેઠી રોતી હતી ને તો આપણા ઓલા મહેન્દ્રભાઈ નથી હા 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 ઈ મહેન્દ્રભાઈ ની આવ્યા પગે લાગવા હાટું. હા એને રોજનો ટાઈમ છે. એ રોજ ઈ ટાઈમે મંદિરે જાય. તો હાસુ કહું ને તું રોતી હતી ને તો ઈ મારી પાસે બેહીને ઈ રોવા માંડ્યા. હા ઈ છે પાછો ઢીલો. કોક ને જરા કઈ ભાળે ને રોતા તો હિપકે હોશ ચડી જાય. મને નથી લાગતું કે હું આ વાત કરું કે ન કરું અત્યારે. ભલે પણ બાપા જે હોય એ તું કે નહીં મને. હું કામે ગોળ ગોળ વાતમાં રમાડતો હું છે? ઈ મહેન્દ્રભાઈ ને બેન નથી હમ અને મારે ભાઈ નથી. હા તો ઈ મહેન્દ્રભાઈએ એવું કીધું કે તું મને રાખડી બાંધીશ. હા તો તે હું કીધું? હા મેં કીધું અને હું રોતી હતી ને તો એને મને ન્યા સુધી કીધું કે તું હું કામ રોસ. એટલે મેં કીધું મારે છે ને આ લગ્નની હંધી તૈયારી છે અને લગ્નમાં તો ચાંદ લાગી ગયા છે. બસ હા એક જવતલિયા વીરની ખોટ છે હા તો કે ઈ ખોટ રામાપીરે દૂર કરી દીધી અને તારા જવતલ હું મારા હાથે હોમીશ. તો હારામ હારું આ મહેન્દ્રએ તને એવું કીધું? અરે હામેથી કીધું. હા તો એમાં શું વાંધો? અરે ઈ તો મારી ભેળો જ છે. આ મારી ભેળો જ હોય આખો દી. મારી ભેળો જ રહે છે. મારી ભેળો જ કામ કરે છે. આ વાડીનું બધું કામ ઈ તો સંભાળે છે. અને મહેન્દ્ર એમ કીધું તારા જવતલ હું હોમાય. બટા જો મહેન્દ્ર તારો ભાઈ થતો હોય ને તારા લગ્નમાં જવતલ હોમતો હોય ને તો એની જેવું એકઈ નતું. એમ જ સમજી લે કે આ રણુજા વાળો રામો પીર છે ને એના ચારે હાથ તારા માથા ઉપર જ છે. હા હાવ હાસી વાત છે હો. હા મંદિરેથી છે ને મને આવવાનું મન જ નતું થતું. આજ તો હું જીદ જ ભરાણી હતી કે કાં તો છે ને મને ભાઈ જોઈએ અને કાં હું ઘરે જ નહીં જાઉં. લે હા તું તો પણ બાકી આમ હાશર રામાપીરની હારે બાંધીને આવી. પણ રામાપીરે તારું સાંભળી લીધું ને આ તો હવે રાજી ને. અરે વાત પૂછો નહીં. હા આ હાસુ કહું ને તો મને આ કરિયાવરે નહોતો જોતો. હા આટલી ધામધૂમથી લગ્ન જ નહોતા કરવા. હું તો તમને એવું કહેવાની હતી કે આ જવતલિયો વીર નથી ને તો મારે ફેરા જ નથી ફરવા. આપણે હું એમને વહી જાઉં ને. ના ના એવું ન કરાય બટા. જો હવે ભગવાને તારું સાંભળી લીધું ને હા તો પછી હવે આમ જો આંખમાં જેટલા આહુડા છે ને એ વિદાય સુધી હાંસવીને રાખજે મારી બટ્ટી. મને છે ને હાસુ કહું ને ત્યાંથી આવતી હતી ને તો મને ઈ બીક હતી કે આ બાપુને આ મારી વાત ગમશે કે નહીં ગમે. બટ્ટા તું રાજી હું રાજી. બીજું મેં કોઈ દી કઈ માગ્યું છે? બા ક્યાં છે? ઈ આમ રહોડામ છે. તો આ હવે હું જ કહીશ હો મારા મોઢે. હા અને આમ જો પછી વાતચીત કરી અને સા બનાવતી આવી. હું જો મારે ઓલી વાર્તા ચાલુ થાય હમણાં. એટલે પણ આ હવામાન વાળા લોહી પીધું. આ વાર્તાનો ટાઈમ થઈ ગયો છે. એ રામ રામ. રામ 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 રામ. આ તમે બધા એક આયરે મંદિરે? હા ભાઈ હવે કાલથી દીકરીનો પ્રસંગ થાય છે સાલો. હા એટલે એમ છું કે હવ પરિવાર મંદિરે જઈ આવીએ. આ રામદેવ પીરના આશીર્વાદ લઈ લઈ અને પછી કામનો કરીએ સરી ગણેશ. આ તો દેવરાજ શેઠ પ્રસંગમાં કઈ ઘટતું કારવતું હોય ને તો મને કહી દેજો. હું હાજરી આપી દે અને બધાય કામ કરી નાખે. હા એટલે છે ને કઈ ઉપાધિ ન કરતા. આ પ્રસંગ કેમ ઉકેલાઈ જાય ને ખબર નહીં પડે ને આમ પણ આ બેનબાનો જેમ પ્રસંગ નજીક આવે એમ તો આ ખીલતા જાય છે. હે પ્રસંગની તો હવે કઈ ઉપાધિ નથી. આ પ્રસંગનું ઘણું ખરું કામ તો આ ઓલો ભવાન છે ને એને હોપી દીધું છે. હા અને બાકીનું કામકાજ તો આ રામાપીરના ભરોસે મૂકી દીધું છે. બધું થઈ જાહે. પણ હા શું કહું હું તને હારો માણસ તો ગણતો જ તો અને તું હારો માણસ હોય કે
તારું માન તો હતું જ પેલા મારી પાસે, પણ હવે છે ને મારા મનમાં, મારી નજરમાં તારું માન બહુ વધી ગયું છે. અને કેમ શેઠ આવું બોલો છો? હા તો મારા માટે ખુશીની વાત કહેવાય નહીં રૂપા, કે તમારા દિલમાં મારા માટે માન વધી ગયું. પણ એવું તો મેં કોઈ કામ કર્યું જ નથી. જે તમે હોપો છો એ કરું છું. તું હવે બહુ મોટો થઈ ગયો હોય ને એવું લાગે હો. હા શેઠ, મારે મોટું નથી થવું. આ તમે મને કામે રાખ્યો ને ત્યારથી બસ આ જેટલું મળે ને એટલામાં જ ખુશ છું. એમાંય આ કેસરબેનના લગ્ન આવ્યા અને એ ધામે ધૂમે થઈ જાય ને હારે વિયા જાય એટલે બધું આવી ગયું. અરે ગાંડા, હું એમ પૈસે ટકે તને મોટો નથી કહેતો. તો હવે તું ઉંમરમાંય બહુ મોટો થઈ ગયો, તને બધી ખબરે બહુ મળી પડવા, તને બોલતાય બહુ સારું આવડી ગયું. હા એ તો શેઠ હવે 40 વર્ષ થયા તો બધું શીખવું નહીં પડે? સાલી વરે કઈ શીખવાનું હોય? આ અંધુય શીખી ગયા હોય હવે સાલી વરે. હવે મહેન્દ્ર, મારી દીકરી કેસરે મને બધી વાત કરી છે હો, એટલે બહુ આમ અજાણ્યો ન બનતો. ના શેઠ, મેં તો કેસરબેનને ખાલી બેન બનવાનું કીધું છે. જો તમે આ પાડો તો આ શુભ કામ હું મારા હાથે કરવા માંગુ છું. જો તમે રજા દેતા હો તો. હવે હાથ ન જોડ, તું હાથ ન જોડ. હાથ જોડીને મને નીચું ન જોવડાય અને બહુ ઘેલો ન થા. હવે તું છે ને કેસરનો ભાઈ છો, હવે તું આમ મારો હાથી ન કહેવા, તું મારો દીકરો થઈ ગયો કહેવા. આ તો તમે બહુ મોટી વાત કરી દીધી. મારે તો છે ને આ રામાધણીએ બેન નહોતી દીધી. આજ મંદિરના પગથિયે મને બેન મળી ગઈ ને, આનાથી વધારે આ દુનિયામાં મારે બીજું કાંઈ જોતું જ નહીં. બસ તો બસ એ. અમારી કેસરને એક ભાઈ મળી ગયો અને ભાઈને એક બેન મળી ગઈ. હા તો પછી આમ જો, આપણી કેસરના લગ્નમાં 4 ફેરામાં 4 વખત જવતલ તારે હોમમાં નાશે. શેઠ, આ તો તમે બહુ મોટી વાત કરી દીધી. અને આ મોકો તમે મને આપ્યો છે ને, આ ઉપરવાળાનો જેટલો પાળ માળું ને એટલો ઓછો છે. કારણ કે આ મોકો તો બહુ નસીબદાર હોય ને એને જ મળે. મારે તો બેન નહોતી, આ મોકો તમે મારી ઝોળીમાં નાખી દીધો. આનાથી વધારે મારે હવે બીજું કાંઈ જોતું નથી. હવે એમ કે છે કે બહુ મોટી વાત કરી નાખી. તમને ખબર છે શેઠ, મને છે ને આ બેનના લગ્ન લેવાના ને તેદુના મને એમ કે હું કેસર બેનને વાત કરું, ઈ કે હું એનો ભાઈ બનીને જવતલ હોમું. તો મેં કીધું નો કરાય, ઈ મોટા છે, આપણે નાના છીએ. તો ઈ કે કરું. મેં કીધું કરો ને વાત. અને જો ભાઈ, તમને છે ને બે માણસને હું શોખે શોખો કહી દઉં છું હો. આ શેઠ કરવાનું બંધ કરી ગયો. હવે રાજુની તો કાંઈ નહીં, કાકા કહેવાનું. શેઠ નો કહેતા. અને પ્રસંગમાં ધ્યાન રાખજો, માણા વસાળે શેઠ નો બોલતો. હું તમને શું કહું દેવરાજભાઈ, આપણે પાણીની બોટલ કેટલી મગાવવાની છે મને પૂછતા ભૂલાઈ ગયું. જાવ છું ને મબાત, મેં કીધું હારો પૂછ કે લખાવતો આવું. હા, પાણીની મીઠા પાણીની બોટલ છે ને, હા 300 બોટલ લખાવી નાખીએ. 300 તો જોરે એવો સામો છે. અને ઓલા રસોઈયાનો મને ફોન હતો, એ મને એમ કહેતો હતો કે મોહનથાળ રાખો કે નહીં મીઠાઈમાં. ઈ કયો એક કામ કર ભાઈ, છે ને તું આ ટકે ને ટકે મારી ઘેરે ધક્કા ખાઈ ને એક સવાલ પૂછવા આવીશો ને, ઈ એવો ટાઈમ મારી પાસે નથી. અરે પણ દેવરાજ પ્રસંગમાં આવું હાઈલાત કરે, તમે મને ખાલી હા યા ના કયો કે મોહનથાળ રાખો કે નહીં. અરે આમ જોવો દેવરાજ જો હું કાકા, તને શું કહું ઈ તું સાંભળ. તું છે ને આને લઈને એક કોઈના ખૂણામાં જા અને બધું સમજાવી દે જા. હા જાવ. અને ભાઈ તારે છે ને જો જે પ્રસંગનું પૂછવું હોય ને, મોહન થાળ કે રાધા થાળ કે જે થાળ ઈ બધું આને પૂછ્યા કરજે, બરોબર? જા, ઈ મારો છોકરો છે, જા. અરે મને કાંઈ વાંધો નહીં, હાલો મહેન્દ્રભાઈ તમે હાલો. હવે ઈ ભલે બે બેલા લીધા કરે. ને હવે જો મારા લાયક કઈ કામ હોય ને તો મને કહી દેજો. હા તો છે જ ને કામ. હો, હા મારે જ્યાં જવાનું છે, મહેંદી મુકાવા, પાર્લરે, હંધેઈ. હવે ભાભી નહીં આવે તો કોણ આવશે? હા હો, ઈ વાત સાચી. જા, અહીંથી જ ઉપડે એને લઈ જા મોવા, જા હંગેરિયા બજારમાં જઈને 2 હટાણું કરી આવો, જાઓ અહીંથી જ લઈ જા.